कहने था भारतीय जनता पक्ष જે પ્રદેશ આપણો સાથ સહકાર એને અનુરૂપ આજે દર્ભાવતી નગરમાં 10.5 કરોડના કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ત્યાર સુધીમાં ડભોઈ નગરપાલિકાને 100 કરોડ ઉપરાંતની ગ્રાન્ટો સરકાર તરફથી આપવામાં આવી છે. આજે 15માં નાણાં પંચ અને સવર્ણિમ બંને ગ્રાન્ટોનું ભેગું થઈને 10.5 કરોડ રૂપિયાના મહત્ત્વના કામોમાં નગરપાલિકા શોપિંગ સેન્ટરથી સરિતા ફાટક અને નગરપાલિકા શોપિંગ સેન્ટર ભાગનાથ મહાદેવ મંદિર સુધીના વરસાદી કાંસના કામો છે. તાલુકા પંચાયતથી વાઘનાથ મંદિર સુધીનો વરસાદી કાંસ, ચોતરા પીરની દરગાહથી એસટીપી સુધીનો રોડ અને વિવિધ પમ્પિંગ સ્ટેશન પર પંપ રૂમ બનાવવાનું કામ તથા અત્યારે કલ્યાણપોર જ્યાં શહીદ કલ્યાણના નામથી ઓળખાય છે ત્યાં આગળ રસ્તાના કામનું ભૂમિપૂજન કરવામાં આવ્યું છે. ત્યાં નવી ડ્રેનેજ લાઇન પણ નાખી છે અને અત્યારે નવો આરસીસી રોડ બનાવવા માટેનો આવા અનેક કામોનું આજે સામૂહિક ભૂમિપૂજન અહીંયા કરવામાં આવ્યું છે. દર્ભાવતી નગરીના તમામ નાગરિકોને અભિનંદન પાઠવું છું, શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતે દર્ભાવતી નગરીને દરબાર